બેસો બેસો. અખંડિત લઈ લો. વદરપૂર્ણ 6 વાગે જવાનું. વદરપૂર્ણ 6 વાગે જવાનું છે. આપણે અખંડિત લઈ લો. ओम परम चिदाकार परम ज्योति अखंड ज्योति महाचिदाकार स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजगण अनंत चिदगण परमाकाश अखिल आत्मा परमाकाश केवल अनंत शुद्ध तेजगण परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिगी निर्भ्रांत निरपेक्ष वशिष्ठ राम निर्वाण पूर्वात राउंड 43मो राउंड। आद्य परब्रह्म सद्गुरुदेव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण पूर्वार्ध पाना नंबर 1053 सर्ग 91
હસ્તિકોપાખ્યાનનું તાત્પર્ય. આ 91માં સર્ગમાં પરિણામે જ્ઞાન ઉત્પન્ન કરે એવો ત્યાગ સિદ્ધ કરવા માટે વિંધ્યાચળના હાથીના દ્રષ્ટાંતના સિદ્ધાંત રૂપે શિખીધ્વજ રાજાનું ચરિત્ર જ કુંભમુનિ કહી બતાવશે. ચુડાલા બોલી, રાજાઓમાં સિંહના જેવા પરાક્રમી હે શિખીધ્વજ, તત્વનું સારી રીતે જ્ઞાન થાય એટલા માટે હવે વિંધ્યાચળના હાથીના વિસ્મયકારક વૃત્તાંતનું સ્પષ્ટ વિવેચન તમે સાંભળો. પ્રથમ જે વિંધ્યાચળના વનમાં રહેલો હાથી કહેવામાં આવ્યો છે તે આ ભૂતળમાં રહેલા તમે પોતે જ છો, અને જે તેના ધોળા 2 દાંત કહ્યા છે તે અહીં વૈરાગ્ય અને વિવેક સમજવાના છે. જે હાથીને બંધનમાં નાખવાને તૈયાર થયેલો મહાવત કહેવામાં આવ્યો છે તે તમને બંધનમાં નાખનારું અને દુઃખ દેનારું અજ્ઞાન જ આ પ્રસંગમાં સમજવું. હે રાજા, તમે બહુ શક્તિમાન છો અને અજ્ઞાન તેવું શક્તિવાળું નથી, છતાં તાકાત વિનાના મહાવતે પીડેલા મહાશક્તિમાન હાથીની પેટે એ તમને એક દુઃખથી બીજા દુઃખમાં અને એક ભયમાંથી બીજા ભયમાં લઈ જાય છે. વજ્રના જેવી દ્રઢ લોઢાની સાંકળ વડે એ હાથીને મહાવતે બાંધી લીધો એમ જે જણાવ્યું છે તેનું તાત્પર્ય અજ્ઞાને તમને પણ આશાઓરૂપી પાશની જાળ વડે રાજ્યના રક્ષણ સમયમાં પગથી માથા સુધી પૂરેપૂરા બાંધી લીધા હતા એવું છે. આશા લોઢાની સાંકળના કરતાં પણ દુર્ભેદ્ય, વિશાળ અને દ્રઢ છે, કેમ કે લોઢું તો કાળે કરી ઘસાઈ જવાથી ક્ષીણ થાય છે, પરંતુ આશા તો જેમ વખત જતો જાય તેમ વધતી જાય છે. હાથીને એકાંતમાં છેટે રહી તેનો વેરી મહાવત જોતો હતો એમ જે સૂચવ્યું છે તે અજ્ઞાન તમને એકલાને બંધનમાં નાખી દૂરથી જોયા કરે છે એમ કહ્યું છે એવું સમજો. હાથીએ જે પોતાના શત્રુનું રચેલું સાંકળોની જાળરૂપી બંધન તોડી નાખ્યું એમ જણાવ્યું છે તેનો અભિપ્રાય કોઈ પણ જાતના કષ્ટ વિના તમે ભોગવી શકો એવું રાજ્ય અજ્ઞાનકૃત બંધનનો ત્યાગ કર્યો એવો નીકળે છે. હે સુશીલ રાજા, જોકે લોઢાની શસ્ત્રના જેવી તીક્ષ્ણ સાંકળોનું બંધન તોડી નાખવું એ સહેલું છે, પરંતુ મનને ભોગોની આશાથી મોકળું કરવું એ વાત સહેલી નથી. હાથીએ સાંકળ તોડી નાખ્યાથી મહાવત ભયથી નીચે ભોંય ઉપર પડ્યો એમ જે કહેલું છે તેનો આશય તમે રાજ્યનો ત્યાગ કર્યાથી અજ્ઞાન પણ પડી ગયા જેવું શિથિલ થઈ ગયું એવો છે. જ્યારે પુરુષ વૈરાગ્યવાન થઈ ભોગો ભોગવવાની આશાને ત્યજી દેવાને ઈચ્છે છે ત્યારે કાપવાને મુકરર કરેલા વૃક્ષમાં રહેલા પિશાચની જેમ અજ્ઞાન થરથર કંપવા લાગે છે, અને જ્યારે વિવેકવાન પુરુષ ભોગોને ત્યજી દઈ વાસના વગરનો થઈ રહે છે ત્યારે જેમ કપાયેલા વૃક્ષમાંથી પિશાચ જતો રહે તેમ એ અજ્ઞાન પણ તે પુરુષને છોડી દઈ દૂર નાસી જાય છે. કરવત વડે વૃક્ષને કાપી નાખવાથી તેમાં રહેલો માળો જેમ નીચે આવી પડે છે તેમ ભોગોના સમૂહનો ત્યાગ કર્યાથી અજ્ઞાનની સ્થિતિ પણ પડી ગયા જેવી શિથિલ થઈ જાય છે. તેથી જ્યારે તમે રાજ્યાદિકનો ત્યાગ કરી વન તરફ પ્રયાણ કર્યું ત્યારે એ અજ્ઞાન પડી ગયા જેવું મહાશિથિલ થઈ ગયું, પરંતુ તેની તેવી દશામાં તમે તેને ચિત્તત્યાગરૂપી મહાખડક વડે મારી નાખ્યું નહીં. તેથી તેણે પાછું ફરીવાર ઊભા થઈ પોતાના થયેલા પરાભવને સંભાળી રાખી અતિ ઊંડી એવી આ તપના પ્રપંચરૂપી ખાઈમાં તમને નાખી દીધા. રાજ્ય ત્યાગ કરતી વખતે તમારી પાસે આવી પડેલા શિથિલ થઈ ગયેલા જેવા એ અજ્ઞાનને જો તમે તે વખતે જ મારી નાખ્યું હોત, નિર્મૂળ કરી નાખ્યું હોત, તો તેનો નાશ થવાથી તે ફરીવાર પાછું તમને આ તપરૂપી ખાઈમાં પાડી હેરાન કરત નહીં. હાથીના શત્રુ મહાવતે ખાઈનું કુંડાળું કરી લીધું એમ જે કહેવામાં આવ્યું છે તે અહીં અજ્ઞાને તપના અસંખ્ય દુઃખો વડે ચોતરફ તમને જે વીંટી લીધા છે તે છે. હે રાજાઓમાં ઉત્તમ શિખીધ્વજ, એ મહાવતને રાજાના તરફથી ખાઈ કરવાના સાધનોની જે મદદ મળી હતી તે અહીં આપ તમારા પ્રસંગમાં અવિવેકરૂપી રાજાના તરફથી મદદરૂપે આપવામાં આવતી અને અવિવેકનું અંદરનું ઐશ્વર્ય બતાવનારી ચિંતા જ સમજવાની છે. હે સુશીલ રાજા, એ પ્રમાણે તમે વસ્તુતઃ હાથી નહીં હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ લક્ષણ વડે બરાબર મળતાપણું આવવાને લીધે આ સંસારરૂપી જંગલમાં હાથીરૂપ જ છો, અને તમારા અજ્ઞાનરૂપી શત્રુઓ ચારે તરફ આ તપરૂપી ખાઈ કરી તેમાં તમને પોતાના છળના બળથી બાંધી લીધેલા છે. એ ખાઈનું કુંડાળું જે ઉપરથી કોમળ લતાઓ વડે ઢાંકી દીધાનું કહેવામાં આવ્યું છે
તે ઉપરથી ઢંકાયેલું તપનું દુઃખ જ સમજવાનું છે. હે રાજા, એ રીતે દુઃખકારક અને દારૂણ આ તપરૂપી ખાઈમાં તમે પાતાળ તળમાં બંધાઈ રહેલા બલિરાજાની પેઠે જ આજ દિવસ સુધી બંધાઈ રહ્યા છો. આ હાથીના આખ્યાનમાં તમે પોતે જ હાથી રૂપે કહેવામાં આવ્યા છો. આશાઓ શૃંખલાઓ રૂપે કહેવાય છે. અજ્ઞાન મહાવત રૂપે કહ્યું છે. પાછું આ ઉગ્ર તપમાં બંધાઈ જવું એ ખાઈ રૂપે કહી બતાવ્યું છે. અને આ પૃથ્વી તળ વિંધ્યાચળ રૂપે કહેલ છે. આ પ્રમાણે આ આખ્યાનથી મેં તમારું જ બધું વૃત્તાંત નિવેદન કર્યું છે. માટે જે કરવાનું હોય તે કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો હસ્તિકોપ આખ્યાન તાત્પર્ય વિવરણ નામનો સર્ગ 91મો સમાપ્ત. સર્ગ 92મો શિખીધ્વજનો ત્યાગ. આ 92મા સર્ગમાં કુંભના વચન સાંભળી સર્વત્યાગ કરવાને તૈયાર થયેલો રાજા સર્વ વનાદિમાંથી મમત્વ છોડી દઈ વાસણ વગેરે સામાન્ય અગ્નિમાં બાળી નાખશે એ કથા કહેવામાં આવશે. ચુડાલા બોલી, તમે જ્યારે રાજ્યમાં રહ્યા હતા ત્યારે નીતિવાળી અને જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે એવી ચુડાલાએ તમને જે જ્ઞાન આપ્યું હતું તેનો તમે શા માટે અંગીકાર કર્યો નહીં? હે રાજા, એ ચુડાલા તત્વવેત્તાઓમાં મુખ્ય છે. તે જે કહે છે તે પોતે કરે છે. તે સર્વ સત્ય અને આદરથી આચરણ કરવા યોગ્ય છે. હે રાજા, જો તમે એ ચુડાલાના વચનનો અંગીકાર ન કર્યો હોય તો પછી સર્વત્યાગને શા માટે સ્થિર ન કર્યો? શિખીધ્વજ રાજા બોલ્યો, હે પ્રિય દેવપુત્ર, મેં રાજ્યનો ત્યાગ કર્યો, ઘર છોડી દીધું, તેઓ અતિ રમણીય દેશ પણ છોડી દીધો અને સ્ત્રીનો પણ ત્યાગ કર્યો છે. તેમ છતાં મેં સર્વત્યાગ કેમ નથી કર્યો? ચુડાલા બોલી, ધન, સ્ત્રી, ઘર, રાજ્ય, ભૂમિ અને બંધુઓ એ સર્વ તત્વદ્રષ્ટિથી જોતા તમારું છે જ નહીં, તો પછી તમે શો સર્વત્યાગ કર્યો? વળી તમે ત્યાગ નહીં કરેલો એવો એક પણ સર્વથી મુખ્ય ભાગ બાકી રહી ગયો છે કે જેનો નિર્મૂળપણે ત્યાગ કર્યાથી તમે શોક રહિત થઈ જશો. શિખીધ્વજ રાજા બોલ્યો, જો એ સર્વ રાજ્ય મારું ન હોય તો પર્વત અને વૃક્ષ આદિ ઝાડીવાળું આ વન મારું છે તેનો પણ હું ત્યાગ કરી દઉં છું. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એવા કુંભ દેવપુત્રના વાક્ય સાંભળી જીતેન્દ્રિય રાજા શિખીધ્વજે બહુ દ્રઢ નિશ્ચય રાખી જેમ વર્ષા ઋતુનો નદીનો પ્રવાહ કાંઠે રહેલા ધૂળના સમૂહને ઘસડી જાય તેમ પોતાના મન વડે એક પળમાં એ વન વિશેનું મમત્વ છોડી દીધું. શિખીધ્વજ રાજા બોલ્યા, વૃક્ષ, પર્વત ને ગુફા સહિત આ વનમાંથી મેં મારું મમત્વ મૂકી દીધું, તેથી હવે મારો સર્વત્યાગ સિદ્ધ થયો. કુંભ મુનિ બોલ્યા, આ પર્વત પ્રદેશ, વન, ગુફાઓ, જળ અને વૃક્ષના સ્થાન એ બધું તત્વદ્રષ્ટિથી તમારું છે જ નહીં, તો પછી તમારો સર્વત્યાગ ક્યાંથી થયો ગણાય? હજી તમે ત્યાગ નહીં કરેલો સર્વથી મુખ્ય ભાગ એક ભાગ બાકી રહી જાય છે. તેનો નિર્મૂળપણે ત્યાગ કર્યાથી તમે શોક વગરના પરમ આનંદરૂપ થઈ જશો. શિખીધ્વજ રાજા બોલ્યો, પર્વત વગેરે મારા નથી તો આ આશ્રમ, વાવ અને ઝૂંપડી તો મારા છે, તેનો પણ હું તરત ત્યાગ કરું છું. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, કુંભના વાક્ય વડે સૂચના મળવાથી ઉપર પ્રમાણે બોલતા જીતેન્દ્રિય અને શૂરવીર એ શિખીધ્વજ રાજાએ પવન જેમ પોતાની સત્તાથી ઉડેલ ધૂળના સમૂહને પાછો પોતાની સત્તા વડે જ શાંત કરી દે તેમ પોતાના ચિત્તમાં આવતું એ આશ્રમનું મમત્વ પણ પોતાની શુદ્ધ બુદ્ધિ વડે ત્યજી દીધું. શિખીધ્વજ રાજા બોલ્યો, વૃક્ષ, ઝૂંપડી અને લતાઓવાળા આ પોતાના આશ્રમમાંથી પણ મેં મારું મમત્વ મૂકી દીધું. હવે તો મારો સર્વત્યાગ સિદ્ધ થયો ને? કુંભ મુનિ બોલ્યા, વૃક્ષો, વાવનું સ્થળ, ઝાડી, ઝૂંપડી અને લતાઓનો સમૂહ એ બધામાં તત્વદ્રષ્ટિથી કશું તમારું નથી, તો પછી તમારો સર્વત્યાગ ક્યાંથી સિદ્ધ થયો કહેવાય? વળી આથી જુદો એક ત્યાગ નહીં કરેલો સર્વથી મુખ્ય એક ભાગ બાકી રહ્યો છે કે જેનો નિર્મૂળ ત્યાગ કર્યાથી તમે શોક રહિત પરમ આનંદ મૂર્તિ થશો. શિખીધ્વજ રાજા બોલ્યો, જો એ બધું મારું ન હોય તો આ પાત્રાદિક, મૃગચર્મ, ભીતો અને આ નાની ઝૂંપડી વગેરે જે મારું છે તેનો પણ હું ત્યાગ કરું છું. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે કહી શાંત અને શુદ્ધ મનનો એ રાજા બુદ્ધિમાં કાંઈ ક્ષોભ ન પામતા જેમ શરદ ઋતુનું વાદળું પર્વતના શિખર ઉપરથી આકાશ માર્ગે જવા માટે ઊભું થાય તેમ પોતાના આસન ઉપરથી ઊભો થયો.
સૂર્યનારાયણ જેમ પોતાના રથમાં બેઠા રહી ત્યાંથી જ લોકોના કાર્યો જોયા કરે છે, તેમ એ કુંભ મુનિ પણ પોતાના આસન ઉપર બેઠા રહી ત્યાંથી જ પોતે મંદ મંદ હસતા એ રાજાની ક્રિયાઓ જોતા હતા. એ રાજા જે કરે છે તે ભલે કરે, એ રાજા જે કરે છે તે ભલે કરો, એ કર્મ તેને બહુ પવિત્ર કરનાર છે, એમ સમજી કુંભ મુનિએ મૌન ધારણ કરી શિખીધ્વજ રાજા તરફ જોયા કર્યું. જેમ સમુદ્રની નીચી જમીન ઊંચી જમીનમાં પડેલ વરસાદ નદી આદિનું જળ પોતાનામાં એકઠું કરી રાખે છે, તેમ એ રાજાએ પોતાનો સર્વ પાત્ર વગેરે સામાન એક ઠેકાણે એકઠો કર્યો અને તેને એકઠો કરી જેમ સૂર્યનારાયણ સૂર્યકાંત મણીમાં પોતાના કિરણો રૂપે પ્રવેશ કરી તેમાં રહેલા દેવતાને સળગાવે, તેમ એ શિખીધ્વજ રાજાએ એ સૂકા લાકડા વડે દેવતા સળગાવ્યો. જેમ સૂર્યનારાયણ પ્રલય સમયે સર્વ પદાર્થોની બાળી અગ્નિમય કરી પોતે મેરુ પર્વત પર ચાલ્યા જાય, તેમ એ રાજા પણ પાત્ર વગેરે પોતાનો બધો સામાન પોતે પ્રજ્વલિત કરેલા અગ્નિમાં નાખી પોતાના આસન ઉપર જઈ બેઠો. હે પતિભક્તિ પરાયણ રુદ્રાક્ષની માળા, બીજાને ક્લેશ આપી પોતાનો સ્વાર્થ સાધી લેવાની મારી બુદ્ધિ ગયેલી નથી, તેથી મેં તને આટલા કાળ સુધી જે શ્રમ આપ્યો છે તે વડે તે કરેલી મારી સેવા હવે પૂરી થાઓ. હમણાં ભ્રાંતિ મટી જવાથી તું મને કાંઈક ઉપકારક જણાતી નથી. હે પ્રિય રુદ્રાક્ષની માળા, હું તારી સાથે ઘણા લાંબા કાળ સુધી અનેક મંત્રોરૂપી અરણ્યોમાં ભટક્યો, કર્મ માર્ગોમાં ફર્યો અને તપોવનાદિક ધર્મસ્થાનો પણ જોયા. હવે હું આરામ લઉં છું. એમ પોતાની રુદ્રાક્ષની માળાને કહી જેમ આકાશમાં રહેલા નિર્મળ તારા સમૂહને પવન પ્રલયકાળના અગ્નિમાં ફેંકી દે, તેમ શિખીધ્વજ રાજાએ એ સ્ફટિક માળાને અગ્નિમાં ફેંકી દીધી. હે મૃગચર્મ, તું વનના મૃગથી જુદું પડવાથી હું કે જે મનુષ્યોમાં મૃગના જેવો અતિ અજ્ઞાની છું, તેણે માત્ર અજ્ઞાનને લીધે આજ દિવસ પર્યંત આ દર્ભાસન ઉપર તને બિછાવેલું છે, એ તારો મારા ઉપર મોટો ઉપકાર થયો છે. હવે તું પોતાના મૂળ કારણમાં લઈ જવા માટે વિદાય થા અને તારો માર્ગ સુખેથી નિર્વિઘ્ન જતો રહો. આ તારાઓવાળું આકાશ બરાબર તારા જેવું છે, માટે તું પણ આ અગ્નિ વડે આકાશરૂપ થઈ જા, શૂન્યમાં મળી જા. એમ કહી જેમ પ્રલયકાળનો પવન પર્વતોને સમુદ્રમાં ખેંચી લાવી દાવાનળમાં બાળી નાખે, તેમ પોતાના બંને હાથ વડે દર્ભાસન ઉપરથી તે મૃગચર્મને ઉપાડી લઈ અગ્નિમાં બાળી નાખ્યું. હે સુંદર કમંડલુ, તારા ઉત્તમ ગોળ આકારથી અને સારા વર્તનથી તે જળ ધારણ કરી મારી જે સેવા કરી છે તેનો મારાથી કાંઈ બદલો વાળી શકાયો નથી. સુંદર સ્નેહ, સ્થિર સૌજન્ય અને સુશીલતા એ સર્વનું તું જ પરમ પાત્ર છે. હે મિત્ર કમંડલુ, જે અગ્નિ વડે તું પોતાના દેહને શુદ્ધ કરી મારી પાસે આવેલું છે, તે અગ્નિ વડે જ પાછું શુદ્ધ થઈ તું વિદાય થા. તારો માર્ગ નિર્વિઘ્ન સુખેથી જતો રહો. એમ કહી તે કમંડલુ કોઈ શ્રોત્રિય વૈદિક બ્રાહ્મણને આપી દીધું. હે દર્ભાસન, જે સારો પદાર્થ હોય તે અગ્નિને કે કોઈ યોગ્ય મહાત્માને આપી દેવો જોઈએ. તેને લીધે તથા જે મૂર્ખ માણસની મતિ છુપા પાપમાં જઈ પડે છે, તેમ તું પણ હંમેશા પૃથ્વી પર નીચે જ પડે છે, માટે તને બાળીને ભસ્મ કરી નાખવું એ જ યોગ્ય છે, તો તું ભસ્મ થઈ જા. એમ કહી એ અતિ કોમળ દર્ભાસનને ઉપાડી બ્રહ્મ ચૈતન્યમાં પોતે શાંતિ લેવા માટે તથા તેની શુદ્ધિ માટે બળતા અગ્નિમાં ફેંકી દીધું. જે કાંઈ ત્યાગ કરવાનું હોય તેને તરત જ ત્યજી દેવું યોગ્ય છે, કેમ કે જો એ પાત્રાદિક હશે તો વળી બીજા પણ તેને અનુકૂળ પદાર્થો ભેગા થશે, કારણ કે લોકમાં પણ તેવી જ એક ઉપાધિ હોય તો બીજી ઉપાધિ વધી જવાની રીતિ દેખાય છે. માટે આ સર્વ પાત્ર સમુદાયને તરત અગ્નિમાં બાળી દઉં છું. જો એ બધું બાળી નાખવાનું અગ્નિ એક વખતે જ બાળી નાખે તો મને સંતોષ થાય. હું નિષ્ક્રિયપણું પામવા માટે આ સઘળો કર્મ કરવાનો સામાન ત્યજી દઉં છું. હે સુશીલ દેવપુત્ર, આ વિષયમાં તમારે કાંઈ પણ ખેદ કરવો નહીં, કેમ કે અયોગ્ય પદાર્થને કોણ સંગ્રહી રાખે? કોઈ ન સંગ્રહી રાખે. એમ કહી તરત જ શિખીધ્વજ રાજાએ જેમ કાળ સર્વ જગતને પ્રલય સમયના તેજમાં બાળી નાખે, એમ કહી તરત જ શિખીધ્વજ રાજાએ જેમ કાળ સર્વ જગતને પ્રલય સમયના તેજમાં બાળી નાખે, તેમ એ સઘળો ભોજન પાત્ર આદિ વનવાસને ઉપયોગી પાત્ર સમુદાય એક જ વખતે અગ્નિમાં બાળી નાખ્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સર્વ ત્યાગ કરણ નામનો સર્ગ 92મો સમાપ્ત.
સર્ગ 93મો. શિખીધ્વજને ત્યાગનો બોધ. આ 93માં સર્ગમાં બધો સામાન બાળી નાખી પછીથી પોતાનો દેહ ત્યાગ કરવાને તૈયાર થયેલા એ રાજાને રોકી રાખી કુંભ મુનિ ચિત્ત ત્યાગને માટે બોધ કરશે એ કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, પછી શિખીધ્વજે જેમાં મૂર્ખ મને નકામી મમતા બાંધી હતી તેવી પોતાની ઝૂંપડી પણ બાળી મૂકી અને જે કાંઈ પાત્ર સમૂહ વલ્કલ આદિ વસ્ત્ર તથા અન્નાદિક અને લાકડા સમિધા વગેરે જે કાંઈ બાકી રહ્યું હતું તે સર્વ પ્રસન્ન થયાની પેઠે સમાન બુદ્ધિ રાખી મનમાં હર્ષ શોકાદિનો આવેશ ન લાવતા મૌન ધારણ કરી ક્રમે કરી કેટલુંક બાળી નાખ્યું, કેટલુંક ફેંકી દીધું, કેટલાકનો ત્યાગ કર્યો અને કેટલુંક ભાંગી નાખ્યું. પ્રથમ માણસો હોવાને લીધે અને પછીથી સર્વ જતા રહેવાને લીધે તે રાજાનો આશ્રમ વીરભદ્રના બળથી ચૂંથાઈ ગયેલી દક્ષ પ્રજાપતિની યજ્ઞશાળાના જેવો મહાભયંકર થઈ ગયો. જેમ અગ્નિ વડે બળતા શહેરમાંથી બહુ જ ભયભીત થઈ માણસો નાસી જાય તેમ એ આશ્રમમાંથી મૃગોના ટોળા પોતાનું વાગોળું બંધ કરી નાસી ગયા. સૂકા લાકડાના સાથે પોતાનો પાત્ર સમૂહ આદિ સામાન બળી જવાથી ફક્ત જેનો દેહ બાકી રહ્યો છે એવો અને બીજા પદાર્થોમાં આસક્તિ વગરનો એ રાજા બહુ પ્રસન્ન થયો અને આ પ્રમાણે બોલ્યો. શિખીધ્વજ રાજા બોલ્યો, સર્વ સાધનોમાં મમતા મૂકી દઈ હું હવે સર્વત્યાગી થયો છું. અહો દેવપુત્ર, તમે આજે મને ઘણે કાળે આ બોધ આપ્યો છે. કોઈ જાતના પરિગ્રહ વગરનો અને સર્વ ત્યાગને લીધે શુદ્ધ થઈ ગયેલો હું સુખેથી આપની કૃપાથી બોધવાળો થઈ ગયો. મમતાના સંકલ્પ વડે સંગ્રહ કરવામાં આવતા આ સઘળા સામાનમાં શો સાર રહ્યો છે? જેમ જેમ જુદા જુદા બંધનમાં નાખનાર વિષયોનો ત્યાગ થતો જાય છે તેમ તેમ ચિત્ત પરમ આનંદને પામતું જાય છે. જેમ જેમ જુદા જુદા બંધનમાં નાખનાર વિષયોનો ત્યાગ થતો જાય છે તેમ તેમ ચિત્ત પરમ આનંદને પામતું જાય છે. હવે હું શાંત થયો છું, સુખી થયો છું. મેં અજ્ઞાનને જીતી લીધું છે, બધા બંધનોનો નાશ કરી દીધો છે અને મેં સર્વનો ત્યાગ કર્યો છે. હું દિશાઓ રૂપી વસ્ત્રને ધારણ કરનારો, દિશાઓને જ આશ્રમ તરીકે ગણનારો, આશ્રમ વગરનો અને દિશાઓના જેવો અસંગ થઈ રહ્યો છું. હે મહારાજ, હવે મહાત્યાગથી સર્વત્યાગથી શું બાકી રહ્યું છે? કુંભ મુનિ બોલ્યા, હે શિખીધ્વજ રાજા, તમે હજી સર્વત્યાગ કર્યો નથી, છતાં તમે સર્વત્યાગથી થતા પરમ આનંદનો ખોટો ડોળ કરો નહીં. હજી તમે ત્યાગ નહીં કરેલો સર્વનાથી મુખ્ય એક ભાગ બાકી રાખ્યો છે કે જેનો ત્યાગ કરવાથી તમને પરમ આનંદ પ્રાપ્ત થશે. વસિષ્ઠ બોલ્યા, કમળ જેવા સુંદર નેત્રોવાળા હે મહાબાહુ રામચંદ્રજી, શિખીધ્વજ રાજાએ ઉપર પ્રમાણે કુંભ મુનિના વચન સાંભળી કાંઈક વિચાર કરી નીચે પ્રમાણે કહ્યું. શિખીધ્વજ રાજા બોલ્યો, હે દેવપુત્ર, મેં સર્વનો ત્યાગ કર્યો છે. બાકી હવે તો ઇન્દ્રિયો રૂપી સર્પ સમૂહે આશ્રય કરેલા અને રુધિર માંસ આદિ વડે આકારવાળો આ મારો દેહ બાકી રહ્યો છે. તો હવે હું અહીંથી ઉઠી કોઈ જાતની અડચણ ન નડે તેમ ભૃગુપાત કરી આ દેહનો વિનાશ કરી સર્વ ત્યાગી થાઉં છું. ભૃગુપાત એટલે પર્વતના કોઈ ઊંચા શિખર પરથી પડીને મરવું, તે ભૃગુપાત કહેવાય છે. વસિષ્ઠ બોલ્યા, તે રાજા એમ કહી પોતાની નજીક રહેલા એ ભૃગુપાત કરવાના સ્થાનમાં પોતાના દેહનો ત્યાગ કરવા માટે વેગથી જ્યાં ઉઠવા જાય છે ત્યાં કુંભ મુનિએ તેને એમ ન કરવાનું કહેતા નીચે પ્રમાણે કહ્યું. કુંભ મુનિ બોલ્યા, હે રાજા, જેમ કોપેલો સાંડ પોતાના અપરાધ વિનાના વાછરડાને જ મારે તેમ તમે અજ્ઞાનથી આ નિરપરાધી દેહનો ભૃગુપાત કરવાને શા માટે તૈયાર થયા છો? એ તુચ્છ દેહ તો જડ અને ક્રિયા વગરનો છે અને તમને તપ કરવામાં ખૂબ ઉપયોગી થયેલો છે. એણે કોઈ જાતનો તમારો અપરાધ કર્યો નથી, માટે તે શરીરનો નકામો ત્યાગ કરો નહીં. એ દેહ તો ધ્યાનીની પેઠે એક ફક્ત પોતાને વિશે જ જડ થઈ રહ્યો છે અને જેમ જડ લાકડાને તરંગ હલાવે છે તેમ એ જડ દેહને કોઈ બીજો જ પ્રવૃત્તિ કરાવે છે. જેમ એકાંતમાં રહેલા કોઈ તપસ્વી પુરુષને મદોન્મત્ત કોઈ ચોર વિઘ્ન નાખી હેરાન કરે તેમ એ દેહને પણ કોઈ બીજો જ પ્રેરણા કરી હેરાન કરે છે. માટે વારંવાર બળાત્કારથી એ જ દંડને પાત્ર છે. જેમ કોઈ ફળવાળું ઝાડ વાયુના ઝપાટાથી પોતાનું કાંઈ ફળ આદિ ખરી પડે તો ઈશ્વરના ઘરથી અપરાધી ગણી શકાતું નથી, તેમ આ જડ શરીરમાં સુખ દુઃખાદિ ઉત્પન્ન થાય છે તો પણ એ શરીર અપરાધી ઠરતું નથી. જેમ વૃક્ષ ઉપરના પાંદડા, ફળો અને પુષ્પોને પવન હલાવી પાડી નાખે તો શું સુંદર વૃક્ષે અપરાધ કર્યો ઠરે? ન જ ઠરે. તેમ દેહને કોઈ બીજો જ પ્રેરી સુખ દુઃખાદિક ઉત્પન્ન કરે
તેમાં એ દેહે શું તમારા સુગ્ન આત્માને અપરાધ કર્યો ઠરે? ન જ ઠરે. હે કમળ સમાન સુંદર નેત્રવાળા રાજા, શરીરનો ત્યાગ કર્યાથી પણ તમારો સર્વ ત્યાગ સિદ્ધ થશે નહીં, કેમ કે તેનો ત્યાગ કરવો ખૂબ કઠણ છે. તમે આ નિરપરાધી શરીરનો વૃથા નાશ કરો છો, કારણ કે શરીરનો ત્યાગ કરવાથી તમે સઘળું ત્યજ્યું એમ ગણાશે નહીં. માટે જેમ કોઈ મદોન્મત્ત હાથી વૃક્ષને પકડી થોભાવી રાખે, તેમ આ દેહને જે ટકાવી રાખે છે તે મહાપાપી ચિત્તનો જો તમે ત્યાગ કરો તો તમારો સર્વ ત્યાગ સિદ્ધ થાય. હે રાજા, તે ચિત્તનો ત્યાગ કર્યાથી સર્વ દેહાદિકનો ત્યાગ થઈ જાય છે. અને જો એ ચિત્તનો ત્યાગ ન થયો હોય તો જન્મ મરણાદિક વડે દેહનો નાશ કર્યાથી પણ પુનર્જન્મ આદિના બીજરૂપ ચિત્ત કાયમ હોવાને લીધે ફરી બીજો દેહ પ્રાપ્ત થાય છે. શિખીધ્વજ રાજા બોલ્યો, હે સુંદર દેવપુત્ર, આ દેહને કોણ ચલાવે છે? પુનર્જન્મનું અને કર્મોનું બીજ શું છે? અને કોનો ત્યાગ કર્યાથી સર્વનો ત્યાગ સિદ્ધ થયો ગણાય તે આપ કહો. કુંભ મુનિ બોલ્યા, હે સુશીલ રાજા, દેહ ત્યાગ કર્યાથી કે રાજ્ય ત્યાગ કર્યાથી કિંવા ઝૂંપડી આદિ બાળી નાખવાથી સર્વ ત્યાગ સિદ્ધ થતો નથી, પરંતુ જે સંકલ્પ વડે સર્વને ઉત્પન્ન કરવાથી સર્વના કારણરૂપ છે તે સર્વનો ચિત્તનો ત્યાગ કરવાથી સર્વ ત્યાગ સિદ્ધ થયો ગણાય. શિખીધ્વજ રાજા બોલ્યો, હે સર્વ બ્રહ્મવેત્તાઓમાં ઉત્તમ દેવપુત્ર, સર્વ રૂપે રહેલું, સર્વમાં વ્યાપ્ત, સર્વ ઠેકાણે અને સર્વ કાળમાં ત્યાગ કરવા લાયક એવું જે સર્વ તમે કહ્યું તે શું છે એ મને કહો. કુંભ મુનિ બોલ્યા, હે સુશીલ રાજા, સર્વમાં રહી મનગમતું વર્તન કરનાર, ભ્રાંતિવાળું, શુદ્ધ ચૈતન્ય સત્તાથી જુદું અને જડ શરીરાદિકથી પણ જુદું, જીવ પ્રાણ આદિ નામને ધારણ કરનારું ચિત્ત જ સર્વરૂપ હોવાથી સર્વપદથી કહેવામાં આવ્યું છે. હે રાજા, સઘળી ભ્રાંતિઓનું મૂળ ચિત્ત જ સમજવાનું છે. પુરુષ રૂપે વ્યવહાર કરનાર પણ ચિત્ત જ છે અને આ જગતના સમૂહ રૂપે પણ ચિત્ત જ રહ્યું છે એમ સમજો, અને તેને લીધે એ ચિત્ત જ સર્વપદથી કહેલું છે. હે શિખીધ્વજ રાજા, જેમ વૃક્ષનું મૂળ કારણ વૃક્ષ બીજ જ હોય છે, તેમ રાજ્યાદિક અને દેહાદિક તથા આશ્રમાદિક સર્વનું બીજ ચિત્ત છે. એ સર્વના બીજનો ચિત્તનો ત્યાગ કર્યાથી સંપૂર્ણ રીતે સર્વ ત્યાગ સિદ્ધ થાય છે. હે રાજા, ચિત્ત ત્યાગથી સર્વ ત્યાગનો સંભવ હોવાને લીધે અને ચિત્તનો ત્યાગ નહીં કર્યાથી બીજા બધાનો ત્યાગ કરવા છતાં પણ ચિત્તરૂપ બીજ વડે તે બીજા જન્મમાં ફરી આવતું હોવાથી સર્વ ત્યાગ સિદ્ધ ન હોવાને લીધે ચિત્ત ત્યાગવાથી જ સર્વ ત્યાગ થાય એ વાત સિદ્ધ છે. સર્વ ધર્માદિક કે અધર્મ, રાજ્યાદિક કે વનાદિ એ બધું ચિત્તવાળાને પરમ દુઃખ આપનાર અને ચિત્ત વગરનાને પરમ સુખ આપનાર છે. જેમ બીજ વૃક્ષરૂપે પરિણામ પામે, તેમ ચિત્ત જ સર્વ જગત રૂપે દેહાદિ અનેક આકારો વડે પરિણામ પામેલું છે. વૃક્ષને જેમ પવન ચલાવે, કંપાવે, પર્વતને જેમ ધરતીકંપ ડોલાવે અને ધમણને લુહાર ચલાવે, ધમે છે, તેમ દેહને ચિત્ત જ ચલાવે છે, પ્રવૃત્તિ કરાવે છે. સર્વ પ્રાણીઓમાં પ્રસિદ્ધ ઉપભોગોનો, જરા જન્મ મરણ આદિ દેહ ધર્મોનો તથા મહાત્માઓમાં રહેનાર શમ દમાદિક શુભ ગુણોનું તેવી ઘાટી વાસનાવાળું ચિત્ત જ અતિ દ્રઢ આશ્રય છે. શાંતિને નહીં પામેલું એ ચિત્ત જ અંદર મનન કરવાથી મન રૂપે અને પ્રાણોને ચલાવવાની ચેષ્ટાથી જીવ રૂપે થઈ જઈ બહાર અનેક દેહાદિક આકારો વડે જગત રૂપે સ્ફુરે છે. હે મહાત્મા શિખીધ્વજ, એ ચિત્ત જ પોતાના સંકલ્પ વિકલ્પ આદિ વ્યાપારમાંથી વિરામ ન પામવાને લીધે હે મહાત્મા શિખીધ્વજ, એ ચિત્ત જ પોતાના સંકલ્પ વિકલ્પ આદિ વ્યાપારમાંથી વિરામ ન પામવાને લીધે બુદ્ધિ, મહત્તત્વ, અહંકાર, પ્રાણ અને જીવ ઇત્યાદિ તેવા ક્રિયાને અનુકૂળ પડતા નામો વડે કહેવામાં આવે છે. એ રીતે ચિત્ત જ સર્વરૂપ હોવાથી સર્વ શબ્દથી કહેવામાં આવ્યું છે. વળી તેનો ત્યાગ કર્યાથી સર્વ આધિઓ તથા વ્યાધિઓનો અંત આવે છે અને પછી સર્વ ત્યાગ સિદ્ધ થાય છે. હે ત્યાગને જાણનારાઓમાં શ્રેષ્ઠ મહાબાહુ શિખીધ્વજ, ચિત્ત ત્યાગ એ જ સર્વ ત્યાગ છે એમ તત્વવેત્તાઓનું સમજવું છે. અને તે સિદ્ધ થવાથી શું સત્ય આત્માનંદનો અનુભવ નથી થતો? થાય છે જ. ચિત્તનો ત્યાગ કર્યાથી બુદ્ધિના દ્વૈત અને અદ્વૈત મનોમય હોવાથી સર્વ પ્રકારે નાશ પામે છે અને
પરમ શાંત, સ્વચ્છ, નિર્વિકાર એક બ્રહ્મ તત્વ જ બાકી રહે છે. દ્વૈત અને અદ્વૈતની નીચે ટાંચ છે. દ્વૈત એટલે કાર્યનો કારણમાંથી આવિર્ભાવ થાય છે એમ માની તેમાં બેપણાની બુદ્ધિ તે દ્વૈત બુદ્ધિ, અને અદ્વૈત એટલે ક્રમથી કાર્યનો કારણમાં લય માની તેમાં એકપણાની બુદ્ધિ તે ઐક્ય બુદ્ધિ. ચિત્તનો ત્યાગ કર્યાથી બુદ્ધિના દ્વૈત અને અદ્વૈત મનોમય હોવાથી સર્વ પ્રકારે નાશ પામે છે અને પરમ શાંત, સ્વચ્છ, નિર્વિકાર એક બ્રહ્મ તત્વ જ બાકી રહે છે. આ સંસારરૂપી ધાન્ય ઉગવાનું ચિત્ત એ જ ક્ષેત્ર છે. તો ક્ષેત્ર જ જો ધાન્ય ઉગે નહીં તેવું થઈ ગયું હોય તો પછી શાળ વગેરે ધાન્યનો ક્યાંથી સંભવ થાય? ક્યાંથી સંભવ હોય? ન જ હોય. જેમ જળ તરંગ રૂપે પરિણામ પામે છે તેમ વિચિત્ર વાસનાવાળું ચિત્ત જ ભાવ અને અભાવવાળા પદાર્થોના આકાર રૂપે પરિણામ પામે છે. હે રાજા, જેમ સામ્રાજ્યથી સર્વ અર્થ સારી રીતે સિદ્ધ થાય તેમ ચિત્તને ઉખેડી નાખવા રૂપી સર્વ ત્યાગથી સદાકાળ બધું સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે. હે ત્યાગી રાજા શિખીધ્વજ, જેમ તમને બીજો પદાર્થ રાજ્યાદિક સર્વ ત્યાગના વિષયરૂપ છે કે જેનો તમે ત્યાગ કર્યો, તેમ અહંકાર રૂપે કિંવા ચિત્તરૂપે અવશેષ રહેલા તમે પોતે પણ બીજા કોઈના શુદ્ધ આત્માના ત્યાગરૂપ વિષય છો. એડ કરવાનું છે, શુદ્ધ આત્માના છો એમ છે ને એની પહેલા ત્યાગરૂપ વિષય છો. હે ત્યાગી રાજા શિખીધ્વજ, જેમ તમને બીજો પદાર્થ રાજ્યાદિક સર્વ ત્યાગના વિષયરૂપ છે કે જેનો તમે ત્યાગ કર્યો, તેમ અહંકાર રૂપે કિંવા ચિત્ત રૂપે અવશેષ રહેલા તમે પોતે પણ બીજા કોઈના શુદ્ધ આત્માના ત્યાગરૂપ વિષય છો. તેથી તે અહંકારનો ત્યાગ કરવા લાયક છો અને તે ત્યાગ કરવા યોગ્ય અહંકારને કિંવા ચિત્તને તમે ગ્રહણ કરી રાખેલું છે. તેથી તમારો સર્વ ત્યાગ સિદ્ધ થતો નથી. સંસારના સઘળા પદાર્થોનો ત્યાગ કરવો એટલે કે સઘળું કાંઈ આત્માનું જ સ્વરૂપ છે એવું જેણે જાણ્યું છે તેને સૂતરનો તાંતણો જેમ મોતીની અંદર પરોવાઈ રહ્યો હોય તેમ આ સર્વ પરમાત્મામાં જ પરોવાયેલું લાગે છે. સંસારના સઘળા પદાર્થોનો ત્યાગ કરવો એટલે કે સઘળું કાંઈ આત્માનું જ સ્વરૂપ છે એવું જેણે જાણ્યું છે તેને સૂતરનો તાંતણો જેમ મોતીની અંદર પરોવાઈ રહ્યો હોય તેમ આ સર્વ પરમાત્મામાં જ પરોવાયેલું લાગે છે. જેણે સર્વ ત્યાગ કર્યો તેના આકાશના જેવા શૂન્ય સ્વરૂપમાં પણ આ સર્વ જગત જેમ તાંતણામાં મોતીઓ પરોવાઈ રહે તેમ ત્રણેય કાળમાં પરોવાઈ રહેલું લાગે છે. જે તેલ વગરના દીવાની પેઠે સર્વનો ત્યાગ કરે છે તે પોતે ચૈતન્ય બ્રહ્મ થવાથી તેલવાળા દીવાની પેઠે સર્વત્ર પ્રકાશે છે. જે તેલ વગરના દીવાની પેઠે સર્વનો ત્યાગ કરે છે તે પોતે ચૈતન્ય બ્રહ્મ થવાથી તેલવાળા દીવાની પેઠે સર્વત્ર પ્રકાશે છે. જે આ દેખાતા સર્વ જગતનો ત્યાગ કરી તેલ વગરના દીવાની જેમ શાંત થઈ રહે તે સર્વત્ર સમાનપણે વર્તી તેલવાળા દીવાની જેમ પ્રકાશ રૂપે શોભી રહે છે. જે આ દેખાતા સર્વ જગતનો ત્યાગ કરી તેલ વગરના દીવાની જેમ શાંત થઈ રહે તે સર્વત્ર સમાનપણે વર્તી તેલવાળા દીવાની જેમ પ્રકાશ રૂપે શોભી રહે છે. જેમ રાજ્ય, વન, મૃગચર્મ, કમંડલું, માળા, ઝૂંપડી વગેરે સર્વ વસ્તુઓનો ત્યાગ કર્યાથી કેવળ તમે પોતે એક જ માત્ર બાકી રહો છો, તેમ આ સર્વ અંદરના ને બહારના પદાર્થોનો ત્યાગ કર્યાથી એકમાત્ર જ્ઞાનરૂપ શુદ્ધ પરમાત્મા જ બાકી રહે છે. હે પ્રિય રાજા, જેમ સર્વ વસ્તુઓને બાળી મૂકી બાકી રહેલા તમે તમારા પોતાના સ્વરૂપથી જુદા નથી, તેમ સર્વનો ત્યાગ કરતા અવશેષ રહેલા પરમાત્મા પોતે કાંઈ મોક્ષથી જુદા કહી શકાતા નથી, પણ તે રૂપ જ છે. જેમ આકાશ પોતે શૂન્ય હોવા છતાં અનેક મોટા સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર આદિનો આશ્રય છે, તેમ સર્વત્યાગ સર્વનો અભાવ હોવાને લીધે તેમ સર્વત્યાગ શૂન્ય જેવો છે છતાં પણ તે સર્વ સત્તાઓના આશ્રયરૂપ છે. જેમ આકાશમાં ઘંટી ટાંકવાની ટાંકણી કાંઈ બાદ કરી શકતી નથી, તેમ સર્વત્યાગરૂપી રસનું કાંઈક પણ પાન કર્યાથી અસંગ થઈ ગયેલા પુરુષને જરામરણ ઇત્યાદિ ભય કાંઈ પણ બાદ કરી શકતા નથી. નિર્મળ સ્વસ્વરૂપનો બોધ કરનારી મોટાઈનું કારણ સર્વત્યાગ જ છે. કેમ કે સર્વત્યાગ કર્યાથી બુદ્ધિ એકદમ સ્થિર થઈ જાય છે. સર્વત્યાગ એ જ પરમ આનંદ રૂપ છે. તે સિવાય બધું મહાભયંકર દુઃખ આપનાર છે. એ વાત હૃદયમાં રાખી પછી તમને જે ઈચ્છા થતી હોય તે કરો. જેમ સમુદ્રનું જળ વડવાગ્નિમાં જાય છે તેમ પાછું બીજું
બીજું જળ નદી દ્વારા આવે છે, તે જ પ્રમાણે જે પુરુષ સર્વનો ત્યાગ કરે તેને પાછું તે બધું આવી મળે છે. જેમ પાત્રના પોલાણ ભાગમાં જ રત્ન આદિ રહી શકે છે, તેમ એ સર્વ ત્યાગની અંદર જ આત્માને પ્રસન્ન કરનારું જ્ઞાન રહ્યું છે. શાક્ય મુનિ કે જે વેદથી વિમુખ હતા અને અતિ નીચ હતા, તેમજ કળીકાળમાં જન્મ્યા હતા, તે પણ સર્વનો ત્યાગ કરી મેરુની પેઠે સ્થિર રહ્યા હતા. હે મહારાજ, સર્વ ત્યાગ એ સર્વ સંપત્તિઓનું રહેવાનું સ્થાન છે, કેમ કે જે પુરુષ કાંઈ લેતો નથી તેને સર્વ આપી જાય છે. હે રાજા, તમે સર્વનો ત્યાગ કરી આકાશની જેમ અસંગ, સ્વસ્થ અને શાંત રહી તમારું જે ખરું રૂપ છે તે રૂપે બ્રહ્મ રૂપે થઈને રહો. હે ઉદાર સ્વભાવવાળા રાજા શિખીધ્વજ, પ્રથમ આ સર્વનો ત્યાગ કરી દઈ એ પછી ત્યાગ કરવામાં સાધનરૂપ થયેલા ચિત્તનો પણ ત્યાગ કરી હું ત્યાગ કરનાર છું એવું ત્યાગનું અભિમાન કરાવનાર અહંકારરૂપી મેલને પણ મૂકી દઈને તમે જીવન મુક્ત થાઓ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શિખીધ્વજ અવબોધન નામનો સર્ગ 93મો સમાપ્ત. સર્ગ 94મો ચિદ્રૂપજ અવશેષ રહે એવો બોધ. આ 94મા સર્ગમાં ચિત્તનો ત્યાગ કરવા માટે તેનું મૂળ શોધતા દેહ આદિ સર્વ વિષયોનો બાદ થઈ જઈ છેવટે એક ચિદ્રૂપ પરમાત્મા જ શેષ રહે છે એ વાત કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે કુંભના વચનો સાંભળી તે રાજા અંતરમાં ચિત્તના ત્યાગનો વારંવાર વિચાર કરી પોતે શાંત થઈ બોલ્યો. શિખીધ્વજ રાજા બોલ્યો, હૃદયરૂપી આકાશમાં પક્ષીની જેમ રહેલું અને હૃદયરૂપી વૃક્ષમાં વાંદરાની જેમ રહેનાર એ ચિત્ત મારું નથી એમ મેં ત્યાગ કર્યા છતાં વારંવાર પાછું આવી ઊભું રહે છે. હે ઉત્તમ દેવપુત્ર, માછલું જેમ આતુરતાથી જાળમાં ફસી પડી તેનો સ્વીકાર કરી લે, તેમ હું એ ચિત્તનો મમત્વ બુદ્ધિથી સ્વીકાર કરવાનું તો જાણું છું, પરંતુ જેમ દ્રવ્યનો ત્યાગ કરી શકાય છે તેમ એ ચિત્તનો ત્યાગ કરવાનો ઉપાય હું જાણતો નથી. માટે હે સમર્થ મહા ઐશ્વર્યવાળા દેવપુત્ર, પ્રથમ આપ બરાબર એ ચિત્તનું સ્વરૂપ કહો અને પછી તે ચિત્તના ત્યાગનો ઉપાય બરાબર રીતે કહો. કુંભ મુનિ બોલ્યા, હે રાજા શિખીધ્વજ, વાસના જ ચિત્તનું સ્વરૂપ છે એમ તમે સમજો, અને જગતમાં પણ ચિત્ત એટલે વાસના એમ કહેવામાં આવે છે. તે ચિત્તનો ત્યાગ અતિ સહેલો છે અને નિમેષ કરતાં પણ ઓછા સમયમાં સુખે સાધી શકાય તેવો છે. રાજ્ય કરતાં પણ અધિક આનંદ આપનાર છે અને ફૂલથી પણ વધારે મનોહર છે. જેમ કોઈ પામર પ્રાણીને સામ્રાજ્ય દુઃખ વડે સાધી શકાય તેવું મુશ્કેલ લાગે અને જેમ તૃણનું મેરુપણું થવું મહા મુશ્કેલ ભાસે, તેમ મનનો ત્યાગ પણ મૂર્ખ માણસને મહાકષ્ટ વડે સાધી શકાય તેવો મુશ્કેલ લાગે છે. શિખીધ્વજ રાજા બોલ્યો, મેં ચિત્તનું વાસનામય સ્વરૂપ તો જાણ્યું, પરંતુ એ ચિત્તનો ત્યાગ વજ્રને ગળી જવા કરતાં પણ વધારે મુશ્કેલ છે એમ હું માનું છું. જે ચિત્ત આ સંસારરૂપી સુગંધની ઉત્પત્તિને માટે પુષ્પના જેવું છે, જે દુઃખરૂપી બળતરા પેદા કરવામાં અગ્નિ જેવું છે, જે જગતરૂપી કમળની સ્થિતિને માટે કમળ દંડના જેવું છે, જે મોહરૂપી પવન ઉત્પન્ન કરવામાં આકાશના જેવું છે, જે આ શરીરરૂપી યંત્રને ચલાવનાર છે તથા હૃદયરૂપી કમળમાં જે ભમરાની પેઠે રહેલું છે, તે ચિત્તનો સહેલી રીતે ત્યાગ થઈ શકે તે આપ કહો. કુંભ મુનિ બોલ્યા, હે સુશીલ રાજા, મૂળ, છોડ, ડાળી, પાંદડા વગેરે સહિત સર્વ અંશે ચિત્તનો જે નાશ થવો તે જ આ સંસારનો નાશ સમજવો અને ચિત્ત ત્યાગ પણ તે જ છે એમ દીર્ઘદર્શી આત્મવેત્તાઓનું કહેવું છે. શિખીધ્વજ રાજા બોલ્યા, ચિત્તના ત્યાગ કરતાં તેનો નાશ કરવો એ વધારે સિદ્ધિ આપનાર છે એમ મને લાગે છે, કેમ કે કોઈ વ્યાધિનો મમતા મૂકી દેવા રૂપી ત્યાગ ભલે 100 વખત કરાય, પરંતુ તેનો નાશ થયા વિના એ વ્યાધિનો અભાવ શું અનુભવમાં આવે કે ન જ આવે. કુંભ મુનિ બોલ્યા, અહંકારરૂપી બીજથી ઉત્પન્ન થનારા ચિત્તરૂપી વૃક્ષને શાખા, ફળ અને પાંદડા સાથે મૂળમાંથી ઉખેડી નાખો અને આકાશની પેઠે આવરણ તથા વિક્ષેપ વગરના અસંગ અને વિશાળ હૃદયવાળા થાઓ. શિખીધ્વજ રાજા બોલ્યો, હે દેવપુત્ર, ચિત્તનું મૂળ શું છે, અંકુર શો છે, તેનું ઉત્પત્તિ સ્થાન ક્ષેત્ર કયું છે, કઈ ડાળીઓ થડ શું છે અને શી રીતે તેને ઉખેડી શકાય છે. કુંભ મુનિ બોલ્યા, હે મહાબુદ્ધિમાન શિખીધ્વજ, અહંભાવને ઉત્પન્ન કરનાર અહંકાર જ ચિત્તનો અભિમાની પ્રસિદ્ધ છે અને એ અહંકારને જ ચિત્તરૂપી વૃક્ષનું બીજ તમે સમજો. પરમાત્માના પ્રતિબિંબ રૂપને આશ્રય આપનારી માયા જ એ ચિત્તરૂપી વૃક્ષનું ક્ષેત્ર છે.
કરેક્શન પરમાત્માના પ્રતિબિંબ રૂપને પરમાત્માના પ્રતિબિંબ રૂપને આશ્રય આપનારી માયા જ એ ચિત્તરૂપી વૃક્ષનું ક્ષેત્ર છે કે જે માયા આ સઘળા માયામય પ્રપંચનું પણ ક્ષેત્ર છે. એ બીજમાંથી પ્રથમ પ્રકટ થઈ ચિદાભાસને લીધે અનુભવને આકારે સ્ફૂર્તિ અને નિરાકાર છતાં નિશ્ચયાત્મક સ્વરૂપવાળી બુદ્ધિ એ જ એ ચિત્તરૂપી વૃક્ષનો અંકુર છે. એ બુદ્ધિરૂપી અંકુરની સ્થૂળતા થતાં સંકલ્પરૂપે જે સ્ફુરણ થવું તે જ ચિત્ત અને મનન કરવાથી મન કહેવાય છે. પરમાર્થ દ્રષ્ટિથી જોતા નિર્વિકારપણાને લીધે જીવ આકાશના જેવો શૂન્યરૂપ અને અસંગ છે તથા પાષાણની પેઠે અચ્છેદ્ય અને અદાહ્ય છે. અચ્છેદ્ય એટલે ન કપાય એવો અને અદાહ્ય એટલે ન બળે એવો છે. માત્ર તે સાક્ષીરૂપ હોવાથી જે ચિત્તના ધર્મનો સંબંધ તેમાં દેખાય છે તે ભ્રાંતિ વડે મિથ્યા જ કલ્પાયેલો છે. એ ચિત્તરૂપ વૃક્ષનું થડ તો સ્નાયુ હાડકાં અને રસ આદિ ધાતુઓથી ભરેલો આ દેહ જ છે. કાઢી નાખવાનું પહેલાવાળું. એ ચિત્તરૂપ વૃક્ષનું થડ તો સ્નાયુ હાડકાં અને રસ આદિ ધાતુઓથી ભરેલો આ દેહ જ છે. વસંત ઋતુની પેઠે પોતપોતાના યોગ્ય કાળમાં શાખા આદિ બીજા પ્રદેશમાં અંકુર ફૂટવા સારું અનેક રૂપે ઉદય પામતી વાસના જ એ ચિત્તરૂપી વૃક્ષનો રસ છે. એ ચિત્તરૂપી વૃક્ષની ઘણી લાંબી, બહુ દૂર ફેલાયેલી અને અતિ વિસ્તારવાળી શાખાઓ તે ઇન્દ્રિયો જ છે. જન્મ મરણ આદિ અનેક અનર્થો ઉત્પન્ન કરનારા અને શુભાશુભ પુણ્ય પાપરૂપ ફળોથી ખીચોખીચ ભરેલા તુચ્છ ભોગો જ એ ચિત્તરૂપી વૃક્ષની નાની નાની શાખાઓના જબરા સમૂહરૂપ છે. એવા એ ચિત્તરૂપી નઠારા વૃક્ષની શાખાઓને છેદી નાખતા નાખતા તમે તેના મૂળને પણ ઉખેડી નાખવા અત્યંત યત્ન કરો. શિખીધ્વજ રાજા બોલ્યો, હે દેવપુત્ર, એ ચિત્તરૂપી વૃક્ષની ડાળીઓને છેદતા છેદતા કયો ઉપાય કરું કે જેથી તેના મૂળનો પણ સંપૂર્ણ નાશ થાય તે કહો. કુંભમુનિ બોલ્યા, આ ચિત્તરૂપી વૃક્ષની પુણ્ય પાપરૂપી ફળોને ડોલાવતી ડાળીઓ તે વાસનાઓ જ છે. તે વાસનાઓને વિષયોમાંથી આસક્તિનો ત્યાગ કરી ઉત્પન્ન જ ન થવા દેવામાં આવે તો અંદર જ તેઓ જ્ઞાનના બળથી છેદાઈ જાય છે. જે પુરુષ પોતાના મનને સર્વત્ર આસક્તિ વગરનું કરી વાદ અને વિચારોને પણ શમાવી દઈ મૌન ધારણ કરી પ્રાપ્ત થયેલું કાર્ય કરે જાય છે તે પુરુષની ચિત્તરૂપી લતા છેદાઈ ગયેલી જ હોય છે. જે પુરુષ પ્રથમ ચિત્તરૂપી વૃક્ષની લતાઓના સમૂહને પોતાના પુરુષ પ્રયત્નથી છેદી નાખી છેદવાના કામમાં દ્રઢ થઈ ગયો હોય તે જ મૂળને છેદી નાખવા યોગ્ય થાય છે. શાખાઓને છેદી નાખવી એ ગૌણ કાર્ય છે અને મૂળને છેદી નાખવું એ મુખ્ય કાર્ય છે. માટે તમે એ ચિત્તરૂપી વૃક્ષના મૂળને જ ઉખેડી નાખવા તૈયાર થાઓ. હે મહાબુદ્ધિમાન રાજા, મૂળને ઉખેડી નાખવું એ જ વાત મુખ્ય છે. માટે તમારે એ ચિત્તરૂપી બાવળને સારી રીતે મૂળમાંથી જ બાળી નાખો અને તેમ કરવાથી ચિત્તનાશ પણ સિદ્ધ થઈ જશે. શિખીધ્વજ રાજા બોલ્યો, હે ઋષિ મહારાજ, એ ચિત્તવૃક્ષના અહંકારરૂપી બીજને કયો અગ્નિ બાળવાને શક્તિવાળો થાય? કુંભમુનિ બોલ્યા, હે રાજા, હું કોણ છું એ રીતે પોતાના આત્માનો વિચાર કરવો એ જ આ ચિત્તરૂપી વૃક્ષના અહંકારરૂપી બીજને બાળી નાખવામાં અગ્નિરૂપ છે. કુંભમુનિ બોલ્યા, હે રાજા, હું કોણ છું એ રીતે પોતાના આત્માનો વિચાર કરવો એ જ આ ચિત્તરૂપી વૃક્ષના અહંકારરૂપી બીજને બાળી નાખવામાં અગ્નિરૂપ છે. શિખીધ્વજ રાજા બોલ્યો, હે મહારાજ, હે દેવપુત્ર, મેં મારી બુદ્ધિ વડે એ સંબંધમાં પૂર્ણ રીતે ઘણીવાર વિચાર કર્યો છે કે પૃથ્વી અને વનસમૂહથી સુશોભિત આ જગત જડ હોવાથી હું નથી, તેમ પર્વતની તળેટી, જંગલ કે પાંદડાનું હલનચલન વગેરે પણ હું નથી, દેહાદિક કે લોહી માંસ હાડકાં આદિક પણ જડ હોવાને લીધે હું નથી, તેમ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ અને અહંકાર એ સર્વ પણ જડ હોવાથી હું તેમાંનું કશું એ નથી. હે મહારાજ, જેમ સુવર્ણમાં કડાપણું કલ્પી લેવામાં આવે છે તેમ આ અનંત ચૈતન્યરૂપ આત્મામાં હું, તમે ઇત્યાદિ અનેક વિકલ્પો કલ્પાયેલા છે. સર્વ જડ પદાર્થોનું રૂપ તપાસવા જતાં સાવ મિથ્યા હોવાથી વાસ્તવમાં તે છે જ નહીં.
જેમ કોઈ મોટું વૃક્ષ સર્વનું આકાશ અધિષ્ઠાન હોવાથી આકાશમાં રહ્યું હોય, તેમ આ 14 લોક આદિની સ્થિતિના આધારરૂપ અને સર્વ શબ્દ આદિ વિષયોના કારણરૂપ બ્રહ્માંડ આદિ જડ વર્ગ પણ એ પરમાત્મામાં જ આરોપિત દ્રષ્ટિથી રહેલો છે, પરંતુ તે સર્વની સત્તા કાંઈ પણ પરમાત્માથી જુદી પડી શકતી નથી. આ પ્રમાણે હું અહંકારરૂપી મળને દૂર કરવાનો ઉપાય જાણું છું, છતાં હે દેવપુત્ર, અંદર જે સાક્ષી ચૈતન્ય છે તેને હું ઓળખી શકતો નથી, તેથી મારા મનને બહુ જ દુઃખ થાય છે. કુંભ મુનિ બોલ્યા, હે મહાબુદ્ધિમાન નિષ્પાપ રાજા, જડ પદાર્થોથી લઈ અહંકાર સુધીના દેખાતા પદાર્થો તમે નથી, તો પછી તમે કોણ છો? શિખીધ્વજ રાજા બોલ્યો, હે વિદ્વાનોમાં ઉત્તમ દેવપુત્ર, જેના વિશે આ સર્વ શબ્દાદિક વિષયો અનુભવાય છે અને જે વડે બુદ્ધિ દ્વારા શુભ અશુભ તથા ઇષ્ટ અનિષ્ટનો નિર્ણય કરાય છે, તે નિર્મળ ચૈતન્ય માત્ર જ્ઞાન સ્વરૂપ હું છું. એવા મારા શુદ્ધ જ્ઞાન સ્વરૂપમાં જે મેલ લાગવો તે કાંઈ કારણપૂર્વક છે કે વગર કારણે વળગેલો છે તે હું જાણતો નથી અને હજી ખરું પરમપદ સમજ્યો નથી. વળી હે મહારાજ, પોતાના સ્વરૂપમાં જણાતો એ મેલ મિથ્યા છે તો પણ હું તેનો ત્યાગ કરવાને સમર્થ થતો નથી, તેથી મને ખૂબ જ દુઃખ થાય છે. કુંભ મુનિ બોલ્યા, હે મહાપરાક્રમી રાજા શિખીધ્વજ, તમને એવો મોટો કયો મેલ વળગ્યો છે કે જેથી તમે તે ભલે સત્ય હો કિંવા મિથ્યા હો, પરંતુ તમે અજ્ઞાની થઈ રહ્યા છો? શિખીધ્વજ રાજા બોલ્યા, ચિત્તરૂપી વૃક્ષના બીજરૂપ અહંકાર જ મને મેલ રૂપે વળગ્યો છે. તેનો ત્યાગ કરવાનું બરાબર હું જાણતો નથી, કેમ કે વારંવાર ત્યાગ કર્યો છતાં તે પાછો ફરીથી દેખાય છે. કુંભ મુનિ બોલ્યા, દરેક પ્રકારના કાર્ય કારણમાંથી પેદા થાય છે એ વાત જગ જાહેર છે. તે સિવાય કારણ વિનાનું જો કાંઈ કાર્ય જોવામાં આવે તો તે 2 ચંદ્રમાની પેઠે ભ્રાંતિ માત્ર છે. વાસ્તવિક રીતે તે છે જ નહીં. કારણથી કાર્ય ઉત્પન્ન થાય છે, જેમ કે અહંકારથી આ સંસારરૂપી અંકુર ઉત્પન્ન થાય છે. આ નિયમ પ્રમાણે તમે હમણાં એ અહંકારનું કારણ શોધી કાઢી મને કહો. શિખીધ્વજ રાજા બોલ્યો, હે તત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ દેવપુત્ર, દેહાદિક પદાર્થોનું જે જાણવું છે તે જ આ હું છું એવા અહંકારરૂપી દોષનું કારણ છે. માટે જે રીતે એ શાંત થાય તે આપ કહો. ચેતન સ્વરૂપ દ્રષ્ટા દેહ આદિ દ્રશ્ય પદાર્થોમાં પ્રકટ થાય એટલે તે દ્રશ્ય દેહાદિક હું છું એવો અહંકાર સ્થિર થઈ રહે છે. માટે હે મહારાજ, એ અહંકારની શાંતિને માટે દ્રશ્યની શાંતિનો ઉપાય પણ આપ કહો. કુંભ મુનિ બોલ્યા, દેહાદિક પદાર્થોનું તેઓ છે એમ જે જાણવું તેનું પણ શું કારણ છે તે એક વખત તમે મને કહો. એ કારણ તમારા જાણવામાં છે તે વિશે તમે કહ્યા પછી તમારું બતાવેલું એ કારણ જે ક્રમથી કારણ જ ન રહે તે ક્રમમાં હું તમને બોધ કરીશ. દ્રશ્ય દર્શન રૂપે રહેલ જ્ઞેય જ્ઞાનનું નીચે ટાંચ છે. જાણવા યોગ્ય દેહાદિક પદાર્થોનું જાણવું તે દ્રશ્ય દર્શન રૂપે રહેલ જ્ઞેય જ્ઞાનનું મિથ્યાપણું હોવાથી ખરું જોતા તેનું કાંઈ પણ કારણ નથી, છતાં તમારી નજરમાં જે કારણ રૂપે આવ્યું હોય તે તમે કહો. શિખીધ્વજ રાજા બોલ્યો, હે દેવપુત્ર, જ્ઞેય જ્ઞાનને આધારે સ્ફુરેલા એ દ્રશ્ય દર્શનનું કારણ શોધવા જતાં દેહાદિક સર્વ પદાર્થોની સત્તા જ તેના કારણરૂપ જણાય છે. કૌંસમાં, કેમ કે જો એ દેહાદિક પદાર્થો હોય તો જ તેનું જાણવું બની શકે તથા જ્ઞેય અને જ્ઞાન કે દ્રશ્ય દર્શન આદિ વિભાગ પડી શકે. કૌંસ પૂરો. જેમ પવનનું સ્ફુરવું જ પવનના સમૂહ રૂપે દેખાય છે, તેમ જ્ઞાન જ, જાણવું જ પદાર્થોની સત્તાને લીધે તે રૂપે બની જઈ અસત્યતા જેવા દેહાદિક આકારોને રૂપે ભાસે છે. એ સર્વ દેહાદિક પદાર્થોની સત્તાનો અભાવ. દેહાદિક પદાર્થો છે જ નહીં એવું ભાન થવું તે મારા અનુભવમાં ઉતરતો નથી કે જે વડે ચિત્તના બીજરૂપ અહંકારનું જ્ઞાન હું દેહાદિક પદાર્થરૂપ છું એવી સમજણ નિવૃત્ત થઈ જાય. કૌંસમાં, માટે એ પદાર્થ સત્તાનો અભાવ આપ મને સમજાવો. કુંભ મુનિ બોલ્યા, જો કદાચિત દેહાદિક પદાર્થોની સત્તા વિદ્યમાનપણું હોય તો તે જાણવાનો વિષય હોવાથી હજી તમારું જાણવું પણ ઘટી શકે, પરંતુ દેહ આદિ વગેરે પદાર્થોની સત્તાનો અભાવ હોવાથી પરંતુ દેહ આદિ વગેરે પદાર્થોની સત્તાનો અભાવ હોવાથી કુંભ મુનિ બોલ્યા, જો કદાચિત દેહાદિક પદાર્થોની સત્તા વિદ્યમાનપણું હોય
તો તે જાણવાનો વિષય હોવાથી હજી તમારું જાણવું પણ ઘટી શકે, પરંતુ દેહ આદિ વગેરે પદાર્થોની સત્તાનો અભાવ હોવાથી વસ્તુતઃ એ કશું પણ ન હોવાને લીધે તમારું એ જાણવું વિષય રૂપે કોને ગ્રહણ કરે? શિખીધ્વજ રાજા બોલ્યો, જેમ પ્રકાશ અંધારારૂપ ન કહી શકાય, તેમ જે પદાર્થનું સ્વરૂપ પ્રત્યક્ષ આદિ પ્રમાણથી અનુભવમાં આવતું હોય તેને મિથ્યા કેમ કહી શકાય? હે દેવપુત્ર, આ દેહ અવયવોવાળો છે, ક્રિયા કરે છે અને સુખ દુઃખના ફળ ભોગવે છે. તે સદાકાળ આપણા જોવામાં અને અનુભવવામાં પણ આવે છે, તો પછી તે નથી એવું ઉલટું કેમ કરી શકાય? કુંભ મુનિ બોલ્યા, હે રાજા, કાર્યનું કાંઈ પણ કારણ જ ન હોય તે કાર્ય ખરું જોતા છે જ નહીં, અને તે જે દેખાય છે તે વહેમ છે. જેમ કાંઈ વૃક્ષ આદિ પદાર્થ બીજ વિના ઉત્પન્ન ન થાય, તેમ કારણ વિના સ્વપ્નદેહની પેઠે કાર્યરૂપે જણાતું આ શરીર પણ વસ્તુતઃ કોઈ દિવસ છે જ નહીં. જે કાર્ય કારણ વિના પોતાની દ્રષ્ટિ આગળ સત્યની પેઠે અનુભવવામાં આવતું હોય તે ઝાંઝવાના જળની પેઠે માત્ર દ્રષ્ટાની, જોનારની ભ્રાંતિથી જ દેખાય છે એમ તમે સમજો. આ દેહ આદિ નહીં હોવા છતાં મિથ્યા ભ્રાંતિથી જ ઝાંઝવાના જળની પેઠે દેખાય છે. જેમ અતિ પ્રયત્નવાળો મનુષ્ય હોય તો પણ તેને ઝાંઝવાનું જળ મળતું નથી, કેમ કે તે મિથ્યા છે, તેમ દેહાદિકનું પણ મિથ્યાપણું જ તમારે સમજવું. શિખીધ્વજ રાજા બોલ્યો, વાંઝણી સ્ત્રીને બાળક જ ન હોય એટલે તે બાળકના ઘરેણાં શોભે કે નહીં એ શંકા થતી નથી. તે જ પ્રમાણે જેમ બે ચંદ્ર કદી હોઈ શકતા નથી, તેમ આ દેહ આદિ બધા મિથ્યા છે. કુંભ મુનિ બોલ્યા, હે શિખીધ્વજ રાજા, કારણ વિના સ્વપ્નની પેઠે કાર્યરૂપે દેખાતું આ દેહાદિ હાડકાનું પાંજરું ઉત્પન્ન જ નહીં થયેલું હોવાથી વસ્તુતઃ છે જ નહીં એમ તમે જાણો. કુંભ મુનિ બોલ્યા, હે શિખીધ્વજ રાજા, કારણ વિના સ્વપ્નની પેઠે કાર્યરૂપે દેખાતું આ દેહાદિ હાડકાનું પાંજરું ઉત્પન્ન જ નહીં થયેલું હોવાથી વસ્તુતઃ છે જ નહીં એમ તમે જાણો. શિખીધ્વજ રાજા બોલ્યો, હે મહામુનિ, હે દેવપુત્ર, હાથ પગ આદિ અવયવવાળા અને નિત્ય અનુભવમાં આવતા આ શરીરનું કારણ તેના પિતા શા માટે નથી? કુંભ મુનિ બોલ્યા, જે પદાર્થની સત્તા જ નથી તેનું કારણ તેના પિતા આદિ પણ ક્યાંથી હોઈ શકે? જે પિતાને તમે કારણ ગણો છો તેનું કોઈ કારણ નથી એટલે તે મિથ્યા છે, અને મિથ્યા પદાર્થથી જે થાય તે સત્ય હોય કે? સર્વ પદાર્થોનું અને કાર્યોનું જે કારણ છે તે બીજ કહેવાય છે. હે પ્રિય રાજા, એ બીજ વિના જગતમાં અંકુર જ ઉત્પન્ન થતો નથી. માટે જે કાર્યનું અહીં કાંઈ પણ કારણ ન દેખાતું હોય તે પદાર્થ બીજ ન હોવાને લીધે પોતે છે જ નહીં, એટલે તે દેખાય છે તે એક ભ્રમ છે. જે પદાર્થ પોતાનું બીજ જ ન હોવાને લીધે છે જ નહીં તેનું ભાન થવું એ વાત તો બે ચંદ્રમાની પ્રતીતિ થવી, ઝાંઝવામાં જળની ભ્રાંતિ થવી અને વંધ્યાપુત્ર એ સર્વની પેઠે બુદ્ધિની ભ્રાંતિથી જ થયેલ છે. શિખીધ્વજ રાજા બોલ્યો, આ ત્રણેય લોકમાં પુત્ર, પિતા, પિતામહ એ સર્વની પ્રથમ ઉત્પત્તિ થવામાં આદિ કરતા ઈશ્વર શા માટે કારણરૂપ નહીં? કુંભ મુનિ બોલ્યા, હે રાજા, જો પરબ્રહ્મ સિવાય બીજા કોઈ પણ પદાર્થની સત્તા જ નથી, તો પછી પોતાનું કાંઈ કારણ ન હોવાથી એ ઈશ્વર પણ બ્રહ્મ સત્તાથી જુદા નથી. કુંભ મુનિ બોલ્યા, હે રાજા, જો પરબ્રહ્મ સિવાય બીજા કોઈ પણ પદાર્થની સત્તા જ નથી, તો પછી પોતાનું કાંઈ કારણ ન હોવાથી એ ઈશ્વર પણ બ્રહ્મ સત્તાથી જુદા નથી. તે આપણને ભ્રાંતિ વડે જુદા ભાસતા હોવા છતાં પોતાના બીજરૂપ બીજું કાંઈ નિત્ય વાસ્તવ કારણ ન હોવાને લીધે સર્વ આત્મરૂપ જ હોવાથી આત્માથી કાંઈ પણ જુદા નથી. ફક્ત ઝાંઝવાના જળની પેઠે ભ્રાંતિ રૂપે જ જુદા જણાય છે. આ સૃષ્ટિ રચનારૂપી ક્રિયા કરવાપણું તેમાં ભ્રાંતિ વડે જ કરપાયેલું છે, અને સૃષ્ટિકર્તા પરમેશ્વરના અનંત સ્વરૂપની અંદર તે સઘળું રહેલું છે એમ ફક્ત ભ્રાંતિ વડે જ ભાસે છે. આ પ્રમાણે હિરણ્યગર્ભથી માંડી પોતાના દેહ સુધીની સર્વ કાર્ય પરંપરા સ્વપ્ન સૃષ્ટિની પેઠે મિથ્યા જ છે. એ યુક્તિથી તમને સમજાવી તમારા ચિત્તમાં દ્રઢ બેસી ગયેલી દ્રશ્ય વર્ગના સત્યપણાની ભ્રાંતિ મેં દૂર કરાવી દીધી, અને હવે જે કાંઈ આભાસ રૂપે શેષ રહે છે તે પણ હું મટાડી દઈશ. હે રાજા, ઉપર જણાવ્યા પ્રમાણે જુદું કાંઈ પણ ન હોવાને લીધે સર્વ પરબ્રહ્મ જ હોવાથી સૃષ્ટિ કરતા ઈશ્વર પણ તે પરમાત્મા રૂપ જ છે, અને જે અનેક સૃષ્ટિ રૂપે પ્રકાશે છે તે પણ ચૈતન્ય રૂપ આત્મા જ આત્મામાં પ્રકાશે છે.
તથા તે આત્માએ પોતે જ પોતાના આત્મા વડે બ્રહ્મા ઇત્યાદિ પોતાના નામો કલ્પેલા છે એમ વિચાર કરવાથી આ સઘળું શાંત પરબ્રહ્મ રૂપ જ ભાસે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શિખીધ્વજ અવબોધન નામનો સર્ગ 94મો સમાપ્ત. સર્ગ 95મો શિખીધ્વજની વિશ્રાંતિ. આ કેમ સ્વીકાર ન થાય ખબર? વાસના હોય ને એટલે સ્વીકાર ન થાય, અને વાસના ન હોય ને તો સીધું જ છે કે એ જ છે, પરમ તત્વ જ છે, અને બીજું બધું ભ્રાંતિ માત્ર છે ને કાંઈ છે જ નહીં. આ વસ્તુ ઇન્નેટ છે પહેલેથી જ. ખ્યાલ આવે કે આ હું ને જગત છે એનું કોઈ કારણ જ નથી પરબ્રહ્મમાં, પરમ તત્વમાં. એટલે કાંઈ છે જ નહીં, બ્રહ્મ માત્ર જ છે. આ ઇન્નેટ છે. ક્લિયર? જન્મ વાસના હોય એટલે એને એમ થાય કે આ પરમ તત્વ જુદું છે અને હું ને જગત સાચું છે, તે એ ભ્રાંતિ છે. એટલે એ ભ્રાંતિ પકડી રાખે એને આ બોધ ના થાય, અને ભ્રાંતિ છોડી દે તો એ બોધ છે એ જ પરમ તત્વ છે.